નમસ્કાર મિત્રો, ધોરણ 12માં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 પરમાણુ. લાસ્ટ લેક્ચરમાં તમે થોમ્સનનું પરમાણુ મોડલ જોયું અને રુથરફોર્ડના પરમાણુ મોડલ તેમજ તેના કારણોની ચર્ચા કરી કે કઈ રીતે પરમાણુ છે એ અસ્તિત્વ ધરાવતો છે અથવા તેનું બંધારણ કેવા પ્રકારનું છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 3માં જઈએ કે પરમાણુ જે છે ગતિ કરે છે, એટલે કે આલ્ફા કણનો ગતિમાર્ગ સમજાવો. આલ્ફા કણ કેવા માર્ગે ગતિ કરતો છે જ્યારે અથડાય ત્યારે, અથવા તો બીજી રીતે ક્વેશ્ચન પૂછી શકે ઇમ્પેક્ટ પેરામીટર અને નજીક અંતર સમજાવો. તો 2 માર્ક્સની અંદર આપેલો ક્વેશ્ચન પૂછી શકે જે તમારે નોંધ કરી રાખવાની છે મિત્રો, બરાબર છે. હવે ક્વેશ્ચન ખૂબ જ સહેલો છે. તમે આકૃતિમાં જોશો તો અહીં તમને એક પોઈન્ટ દર્શાવીએ છીએ. અહીં તમને એક ફરીથી આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું છું, જે તમે ખાસ નોંધ રાખશો કે આ જે છે પરમાણુ છે. ખાસ જોશો એટલે તમને સહેલી રીતે સમજાઈ જશે. હવે પરમાણુના રુથરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણે પરમાણુના સમગ્ર કેન્દ્ર ભાગમાં શું જમા થયેલું છે તો કે ધન વિદ્યુતભાર. એ આપણે ઉપરના પ્રયોગમાં જોયું, બરાબર છે. કેન્દ્રમાં ધન વિદ્યુતભાર જમા થયેલો છે. હવે જો આપણે અહીંથી આલ્ફા કણનો મારો ચલાવીશું મિત્રો, તો તમને ખ્યાલ છે કે અહીંથી જે છે એ આલ્ફા કણ આપણે આપાત કરીએ તો ધન ધન વચ્ચે અપાકર્ષણ થશે, એટલે રિટર્ન આવશે, બરાબર છે. ત્યારબાદ ઉપર જશો, જેમ જેમ તમે ઉપર જશો, બરાબર છે, એમ ધન આલ્ફા છે ધન વિદ્યુતભાર છે, જે ખાસ નોંધ કરી રાખશો. તો કે અહીંથી જે આલ્ફા કણ જાય છે મિત્રો, એ પરમાણુ સમગ્ર ખાલી હોવાથી દૂરના અંતરે બહુ ઓછું બળ લાગે. બળનું સમીકરણ તમે શીખી ગયા છો, F = K Q1 Q2 / R², જે ગયા લેક્ચરમાં તમે જોયું. Q1 એટલે આલ્ફા કણનો વીજભાર, જે 2 ઇલેક્ટ્રોન હોય છે. Q2 એટલે ગોલ્ડ, જે 79 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને અંતર વધે એમ બળ ઘટે મિત્રો. જોશો તમે, અંતર વધે એમ બળ ઘટે. આથી દૂરના અંતરે જેમ જશો એમ બળ છે એ ઓછું થઈ જાય. આથી આપેલા ઇલેક્ટ્રોન આલ્ફા કણ છે એ સીધા માર્ગે ગતિ કરી નીકળી જશે. જેમ નજીક આવશો મિત્રો, તેમ તેના વચ્ચે બળ છે સહેજ વધશે, એટલે પોતે આ રીતે સ્કેટરિંગ થઈને ઉપર જતો રહેશે. તેમ વધારે નજીક આવશો તેમ વધારે ને વધારે બળ લાગશે, તેમ પોતાના માર્ગથી દૂર જશે. અને 180ના ખૂણે આવશો, જે આપણે શીખી ગયા છે, તો પાછી પોતાના મૂળ માર્ગે 180ના ખૂણે આવતી સંખ્યા બતાવશે. તો આ રીતે આલ્ફા કણ જે છે એ પરમાણુ જે છે એના કેન્દ્રના ભાગથી દૂર ફેંકાય છે. તો અહીં તેની આકૃતિ આપી છે, જેનો તમારે ખાસ અભ્યાસ કરવાનો છે. તો દરેક વ્યક્તિ છે એ વ્યવસ્થિત આકૃતિમાં જોશે. અહીં જોશો, આલ્ફા કણ ઘણા બધા લીધેલા છે કે જે આપેલા પરમાણુ પર આપાત થાય છે. મિત્રો અહીં આપેલા પરમાણુ છે, અહીં તમે જોઈ શકો છો, આ પરમાણુ છે જેના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર જમા થયેલો છે. હવે જેમ પરમાણુથી દૂરના અંતર રહેશે તેમ તેના પર ઓછું બળ લાગશે. આથી તે પોતાના મૂળ માર્ગે નીકળી જશે. હજી પણ પરમાણુથી આપેલો આલ્ફા કણ જે છે એ હજી પણ દૂર હોવાથી એ પણ પોતાના મૂળ માર્ગે નીકળી જશે. જેમ જેમ નજીક આવતો જશે તેમ તેના વચ્ચેનું અંતર ઘટતું જાય. અંતર ઘટે એટલે બળ મિત્રો વધે. આથી બળ લાગવાથી પોતાના મૂળ માર્ગથી આ ખૂણે છે એ દૂર જાય છે, બરાબર છે. ત્યારબાદ તમે જોશો તો જેમ વધારે નજીક આવશો તેમ પોતાના મૂળ માર્ગથી દૂર જાય છે. અને હજી તમે આવશો તેમ મિત્રો જેમ જેમ નજીક આવતા જશો એમ તમે જોતા જશો ખૂણો છે એ વધતો જાય છે. રેડી, બરાબર છે. અને અંતર છે એ ઘટતું જાય છે. ખાસ નોંધ કરશો, ઉપરથી નીચે આવશો એમ અંતર ઘટે છે અને ખૂણો છે એ વધે છે, બરાબર છે. તો આકૃતિ તમને સમજાઈ ગઈ છે. હવે આપણે ઇમ્પેક્ટ પેરામીટર અને નજીક અંતર વચ્ચેનો સંબંધ સમજાવ્યો. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખશો કે જે અહીં બળ લાગે છે, બળ F, એ બળ F આ બંને આલ્ફા અને પરમાણુને જોડતા, એટલે કે ન્યુક્લિયસને જોડતા માર્ગ ઉપર જ હંમેશા અપાકર્ષી બળ લાગતું હોય છે. રેડી, તો ચાલો આપણે આકૃતિ ઉપરથી અભ્યાસ કરીએ. અહીં આકૃતિ છે, ખાસ નોંધ કરી અને જોઈ લેશો. હવે આપણે નીચેના મુદ્દા તરફ જઈએ છીએ. અહીં આકૃતિ ઉપરથી તમે જોશો કે અપાકર્ષી જે બળ જે છે આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતા માર્ગ ઉપર લાગે. એટલે કે અહીં આલ્ફા કણ છે અને અહીં પરમાણુની અંદર રહેલો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે, જેની અંદર બધો વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ મિત્રો. પરમાણુની અંદરના ભાગમાં
જ્યાં વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો છે તેને તમારે ન્યુક્લિયસ કહી શકો છો. બરાબર છે. તો આ મુદ્દો તમને સમજાઈ ગયો છે. તો બળ હંમેશા બંનેને જોડતા માર્ગ ઉપર જ લાગે છે. અહીં માર્ગ આપેલો છે, ઉપરનો માર્ગ આપેલો છે. બરાબર છે. હવે ખાસ જોશો તમે વ્યાખ્યા કે આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ. મિત્રો ખાસ નોંધ કરશો, આલ્ફા કણ જે છે એનો પ્રારંભિક વેગ અહીંયા છે, આનો પ્રારંભિક વેગ અહીંયા છે, ઉપર જે આલ્ફા કણ છે એનો પ્રારંભિક વેગ અહીંયા છે. તો બધા જ આલ્ફા કણનો પ્રારંભિક વેગ તમને અહીં આપેલો છે. અને ન્યુક્લિયસથી રહેલા લંબ અંતરને, મિત્રો અહીં જે બી દર્શાવ્યું છે એ બી છે એ ન્યુક્લિયસથી રહેલા આલ્ફા કણનો વેગ સદિશ છે તેનાથી લંબ અંતર છે. ઉપરનો જે આલ્ફા કણ છે તેના ન્યુક્લિયસથી રહેલું અંતર આ બી છે. આ જે લંબ અંતર તમને જે દેખાય છે એ લંબ અંતરને તમારે ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવાનું છે. ખાસ સમજૂતી રાખશો કે આલ્ફા કણ જે છે એ ન્યુક્લિયસથી કેટલો દૂર રહેલો છે, લંબ જે અંતર તમે માપો છો ને ઇમ્પેક્ટ પેરામીટર બી કહે છે. જો બી બરાબર 0 હોય, મિત્રો અહીં જોશો બી બરાબર 0 એટલે કે ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેનું લંબ અંતર 0 હોય, એટલે આપેલો જે આલ્ફા કણ અહીં દોરેલો છે એની વાત થાય છે. બરાબર છે. તે હેડ ઓન સંઘાત કરે. હેડ ઓન એટલે કે સીધી રેખામાં અથડાય મિત્રો, સીધી રેખામાં, ત્યારે બી બરાબર 0 હોય છે. અને આ જે અંતર જે છે બરાબર છે તેને આપણે નજીકતમ અંતર ડી કહે છે કે કેટલા લઘુત્તમ અંતરેથી પાછો ફરે છે. તો અહીં જે આલ્ફા કણ છે તેની પાસે ઉર્જા છે જે ધન વિદ્યુતભાર છે, કેન્દ્રમાં ધન વિદ્યુતભાર છે. તો વધારેમાં વધારે કેટલા અંતરેથી જઈ અને પાછો ફરે છે એ અંતર જે છે એ અંતરને આપણે નજીકતમ અંતર, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તરીકે ઓળખીએ છીએ. મિત્રો ફરીથી, જ્યારે બી બરાબર 0 હોય ત્યારે હેડ ઓન સંઘાત દરમિયાન આલ્ફા કણનું ન્યુક્લિયસથી રહેલું જે લઘુત્તમ અંતર અહીં જે ડી જે છે તેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહીએ છીએ. બરાબર છે. હવે તમે આકૃતિમાં જોશો કે જેમ બી ઘટતો જશે મિત્રો, બરાબર છે, એમ પ્રકીર્ણન કોણ છે વધતો જશે. અહીં જોશો થીટા છે નાનો છે, જેમ બી ઘટતા જશે તેમ થીટા છે વધતો જશે. અને બી બરાબર 0 હોય ત્યારે ખૂણો છે એ 180 નો હોય અને ત્યારે પાછી ફરતી સંખ્યા છે એ 1 હોય છે, એટલે કે પ્રકીર્ણન સંખ્યા અહીંયાથી રિટર્ન જે 180 ના ખૂણે થાય છે એ 1 જ હોય છે. જેનું રીઝન તમને સમજાવી દીધું છે, કારણ કે પરમાણુ છે સંપૂર્ણ ખાલી છે, તેનો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં છે. જો અહીં આલ્ફા કણ આવશે તો કેન્દ્ર સાથે અથડાઈને પાછો ફરે છે, બાકીના બધા જ આલ્ફા કણો ઉપરથી નીકળી જાય છે કારણ કે પરમાણુ છે સંપૂર્ણ ખાલી છે. એટલે પાછી ફરતી સંખ્યા તમને 1 મળે છે. જે તમને MCQમાં પૂછી શકે છે તો ખાસ ટોપિકના નોંધ કરી રાખશો. બરાબર છે. તો આ આપણો જે થિયરી છે એ આલ્ફા કણનો ગતિમાર્ગ અથવા તો ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય અને નજીકતમ અંતર કોને કહેવાય તે થિયરી આપણને સમજાવે છે. ત્યારબાદ તેના ઉપરથી આપણને એક્ઝામ્પલ 1 અને 2 આપેલા છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેક વ્યક્તિ છે એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખી અને શીખવાનો પ્રયત્ન કરશે. તમે અહીં જોશો કે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે મિત્રો. હવે તમને ખબર છે કે સૂર્ય જે છે એ કેન્દ્રમાં સ્થિર છે. મિત્રો આપણે આને સૂર્ય નામ આપી દઈએ. બરાબર છે. પૃથ્વી છે તે એની આસપાસ પરિભ્રમણ કરી રહી છે વર્તુળાકાર કક્ષામાં. બરાબર છે. અહીં આપણે સમજીએ છીએ કે આ જે છે એ અર્થ છે ઈ. હવે ખાસ નોંધ કરશો, જો તેને રુથરફોર્ડનું પરમાણુ મોડેલ તરીકે ગણીએ. મિત્રો રુથરફોર્ડે શું કીધું તો કે આ આખો જે છે પરમાણુ છે, પરમાણુ ખાલી છે, સૂર્ય જે છે તેને ન્યુક્લિયસ કહે છે. જો ને રુથરફોર્ડના મોડેલ સાથે સરખાવવામાં આવે તો રુથરફોર્ડના મોડેલ પ્રમાણે એ જે છે આ છે એ પ્લેનેટરી મોડેલ કહેવાય. બરાબર છે, આપણું પ્લેનેટરી મોડેલ છે. હવે જો ન્યુક્લિયસ મોડેલ તરીકે આપણે દોરીએ તો ન્યુક્લિયસ મોડેલમાં આ રીતે હોય. રુથરફોર્ડના મત પ્રમાણે કેન્દ્રમાં છે ધન વિદ્યુતભાર છે. બરાબર છે. અને આસપાસ છે એ વર્તુળાકાર માર્ગે કોણ ફરતું હોય મિત્રો તો કે વર્તુળાકાર માર્ગે છે એ ઇલેક્ટ્રોન ફરતા હોય. તો જો આ બેને તમે સરખાવશો, અહીં સૂર્ય છે તો અહીં ધન વિદ્યુતભાર છે, અહીં પૃથ્વી છે તો અહીં ઇલેક્ટ્રોન છે. તો જો રુથરફોર્ડના મોડેલ પ્રમાણે આપણે વિચારીએ તો ત્રિજ્યા જે છે એ 10⁻15 મીટર બતાવે છે. ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે મિત્રો, અહીં જે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે
એ 10⁻15 છે. તો એનો મતલબ કે જો તેને સૂર્ય સાથે સરખાવશો તો સૂર્યની ત્રિજ્યા 10⁻15 લઈ શકાય. ફરીથી ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ 10⁻15 છે, જે સૂર્ય જેવો છે. મતલબમાં સૂર્ય અને ન્યુક્લિયસ બે સમાન છે, અહીં ધારેલા છે. જેની આસપાસ ઇલેક્ટ્રોન 10⁻10 મીટર ત્રિજ્યામાં ભ્રમણ કરે છે. મતલબમાં અહીંયાથી જે અંતર જે છે સૂર્યથી પૃથ્વી સુધીનું એ અંતર 10⁻10 મીટર છે. તો અહીં પણ તમે સમજી શકો છો, સરખાવો તો ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 10⁻10 મીટર. જો સૂર્યમંડળના પ્રમાણ પરમાણુ જેવા હોય, મતલબ તમે ખાસ સમજો મિત્રો કે સૂર્યમંડળ જે છે ઉપરનું એ સમજો કે પરમાણુ જેવું હોય. પરિમાણ એટલે કે સાઇઝ. આની જે સાઇઝ છે એ બિલકુલ ન્યુક્લિયસ જેવી હોય. પૃથ્વીની સાઇઝ છે બરાબર, કેટલા અંતરે ભ્રમણ કરે છે, જો ઇલેક્ટ્રોન જેટલા અંતરે હોય, મતલબમાં પરમાણુ જે છે પરમાણુ મોડલ એ સૂર્ય મોડલ જેવું સેમ લેવામાં આવે તો પૃથ્વી અત્યારે છે કે કરતાં વધારે નજીક અંતરે દૂર હોત. મતલબમાં હાલમાં જે પૃથ્વી આપણી છે એ સૂર્યથી દૂર હોત કે નજીક હોત તે તમારે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે ફરીવાર કહીએ છીએ કે પૃથ્વી જે છે જો તેને પરમાણુ મોડલ તરીકે લેવામાં આવે તો પૃથ્વી હાલમાં સૂર્યથી દૂર કહેવાય કે નજીક કહેવાય તે તમારે માપવાનું છે. પૃથ્વીની ત્રિજ્યા આપી છે હાલની અને સૂર્યની ત્રિજ્યા આપી છે મિત્રો. તો અહીં તમે જ્યારે દાખલો ગણશો ત્યારે ખાસ જોશો, તમે અહીં દાખલો ગણતી વખતે તમને રકમ સમજાઈ ગઈ છે. તો દાખલો જુઓ તમે કે પહેલાં તો આપણે ગોતી લઈએ કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસથી કેટલો ઘણું વધારે છે અંતરે. તો પહેલાં અહીંયા મેં લખ્યું છે ન્યુક્લિયસની ત્રિજ્યા જે તમને રકમમાં આપી છે 10⁻15. ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એ પણ રકમમાં આપી છે 10⁻5. હવે જો પરમાણુ મોડલમાં આપણે જઈએ, બરાબર છે, પરમાણુ મોડલમાં આપણે જઈએ અને વિચારીએ તો ખાસ જોશો પરમાણુ મોડલ પ્રમાણે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા. તો કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તો 10⁻10 છે, ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 છે. એનો મતલબ એમ કે આના ઘાતની ઉપર લઈ જશો તો 10⁵ થશે. મિત્રો ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છે એ ન્યુક્લિયસ કરતાં 10⁵ ગણી વધારે અંતરે દૂર છે એવું તમે કહી શકો છો. આ જે અંતર જે છે એ સૂર્ય જે છે એની ત્રિજ્યા કરતાં 10⁵ વધારે છે એવું તમે કહી શકો છો. જો તેને પૃથ્વીની ત્રિજ્યા છેદમાં સૂર્યની ત્રિજ્યા લેવામાં આવે, હવે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એ પૃથ્વી છે અને ન્યુક્લિયસ છે એ સૂર્ય લીધેલો છે, કારણ કે આ બંને મોડલ સેમ આપણે વિચારેલા છે. તો જો પૃથ્વી એટલે કે સૂર્ય મોડલ તરીકે આપણે જો વિચારીએ તો પૃથ્વીની ત્રિજ્યા છેદમાં સૂર્યની ત્રિજ્યા આ બંને સેમ છે એટલે તમે આને સરખાવી શકો છો, જે 10⁵ ગણી વધારે છે. મતલબમાં પૃથ્વીની ત્રિજ્યા જે છે કેટલા અંતરે પરિભ્રમણ કરે છે, ત્રિજ્યા છે ત્યાં તમે લઈ શકો છો અંતર, અને સૂર્ય કરતાં 10⁵ ગણા અંતરે ગતિ કરે છે. બરાબર છે. તો હાલમાં જે પૃથ્વી જે છે, પૃથ્વીનું અંતર તમે લખી શકો છો મિત્રો. હાલમાં જે છે પૃથ્વીનું અંતર જે છે, ત્રિજ્યાની જગ્યાએ તમારે અંતર લખવાનું છે, ખાસ નોંધ કરી રાખશો. હાલમાં પૃથ્વીનું અંતર છે એ સૂર્યનું અંતર જો ઉપર જશે તો 10⁵ ગુણ્યા સૂર્યનું અંતર થશે. મિત્રો અહીં જ્યાં ત્રિજ્યા છે ત્યાં તમે અંતર લખી નાખશો. બરાબર છે. તો પૃથ્વીનું અંતર જે છે સૂર્યના અંતર કરતાં એટલે કે 10⁵ કરતાં સૂર્યનું અંતર વધી જશે. હવે સૂર્યની જે તમને ત્રિજ્યા આપેલી છે અથવા તો અંતર આપેલું છે તમે અહીં મૂકી શકો છો. સૂર્યની ત્રિજ્યા આપેલી છે 7 × 10⁸. બરાબર છે. તો અહીં તમે 7 × 10⁸ મૂકશો તો હાલમાં પૃથ્વીની ત્રિજ્યા છે તમને કેટલી બતાવશે. ખાસ તમે ત્રિજ્યા કે અંતર લખો, બરાબર છે, બે સેમ જ છે એટલે પ્રોબ્લેમ નથી, તો તમે અંતર ત્રિજ્યા લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે પૃથ્વીની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતાં 7 × 10⁻13 મીટર વધારે થાય જો તેને પરમાણુ મોડલ તરીકે લેવામાં આવે તો. તો જો મિત્રો પરમાણુ મોડલ આપણે ગણીએ તો પૃથ્વીની ત્રિજ્યા છેદમાં હાલની ત્રિજ્યા લઈએ તો જવાબ આવશે 466. હાલની ત્રિજ્યા તમને આપી છે 1.5 × 10⁻11 મીટર
અને પરમાણુ મોડલ પ્રમાણે પૃથ્વીની ત્રિજ્યા મળેલી છે 7×10⁻13 મીટર. તો બંનેનો ગુણોત્તર લેશો તો પૃથ્વીની ત્રિજ્યા જે છે હાલની ત્રિજ્યા કરતાં 466 ગણી વધારે મળે. એનો મતલબ કેન્દ્રમાં સૂર્ય હોય તો હાલમાં પૃથ્વી જો અહીંયા હોય તો તેનાથી 466 ગણી વધારે દૂર મળશે. એટલે એનાથી 466 ગણી વધારે દૂર. એનો મતલબ સૂર્ય જે છે તેનાથી ખૂબ જ દૂરના અંતરે પૃથ્વી મળે. એટલે આપણો જવાબ છે કે પૃથ્વી છે એ હાલમાં સૂર્યથી ખૂબ જ દૂર હોય તેવું તમે ગણી શકો છો. એક્ઝામ્પલ ન સમજાણું હોય તો ફરી એકવાર રકમ રીડ કરશો અને ફરીવાર એકવાર સમજવાનો પ્રયત્ન કરશો જેથી તમે વ્યવસ્થિત ગણી શકો છો દાખલો અને સમજી શકો છો. બહુ દાખલો સહેલો છે, ફરીવાર ટૂંકમાં રિપીટ કરી દઉં. પૃથ્વી અને સૂર્યનું મોડલ જે છે અને ન્યુક્લિયસનું મોડલ છે તેને સરખાવશો. તેના પરથી કહી શકો છો પૃથ્વીની ત્રિજ્યા છે એ સૂર્યની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી વધારે થશે. જો અહીં સૂર્યની ત્રિજ્યા મૂકવામાં આવે હાલની તો પૃથ્વીની ત્રિજ્યા છે 7×10⁻13 મીટર મળે. એટલે કે પૃથ્વી છે એને જો પરમાણુ મોડલ તરીકે ગણવામાં આવે તો હાલમાં તેની ત્રિજ્યા 7×10⁻13 મીટર મળે. તો પૃથ્વીની ત્રિજ્યા જે મળી છેદમાં હાલની ત્રિજ્યાનો ગુણોત્તર લેશો તો પૃથ્વીની નવી ત્રિજ્યા છે હાલની ત્રિજ્યા કરતાં 466 ગણી વધારે મળે. એટલે કે પૃથ્વી જે છે એ સૂર્યથી ખૂબ જ દૂરના અંતરે મળે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 2માં જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 ખૂબ જ સહેલું છે, જોશો તમે. ગાયગર અને માસ્ડનનો પ્રયોગ. મિત્રો, ગાયગર માસ્ડનના પ્રયોગમાં ખબર છે કે અહીં જે છે સોનાનું ન્યુક્લિયસ પરમાણુ છે અને અહીં જે છે આલ્ફા કણ છે. આલ્ફા કણનો ચાર્જ તમને ખબર છે 2 ઇલેક્ટ્રોન છે અને ગોલ્ડ એટલે કે સોનાનું જે ન્યુક્લિયસ છે તેના વીજભાર છે 79 ઇલેક્ટ્રોન. જેમાં જેટલામો ક્રમ એટલા એમાં ઇલેક્ટ્રોન. તેના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ સ્થિર બને તેની દિશા ઉલટાવે તે અગાઉ. મતલબમાં એવું કહે છે કે આલ્ફા કણ છે ગતિ કરે ધન વચ્ચે અપાકર્ષણ થઈને અહીં સ્થિર થઈ ગયો. કેન્દ્રમાં ધન વિદ્યુતભાર છે તો સ્થિર થઈ ગયો. ત્યાં સુધીનું જે અહીં અંતર છે જેને આપણે હમણાં જ નામ આપ્યું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, નજીકતમ અંતર કેટલું હોય તે મેળવવાનું છે. તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તો મિત્રો, અહીં જે ગતિ કરતો વિદ્યુતભાર છે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખશો કે ગતિ ઉર્જા છે એની આપી છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં શીખી ગયા છો કે Q1 Q2/R. તેમાં જે છે સ્થિતિ ઉર્જાનું સમીકરણ હતું G(m1 m2/R) હતું. તો અહીં દળ છે ત્યાં વિદ્યુતભાર મૂક્યો છે અને R છે અંતર R આવશે. મિત્રો, બળ નથી એટલે અહીંયા R નો વર્ગ તમારે કરવાનો નથી, સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે. તો અહીં આપણે ખાસ આગળ જોઈએ કે આપેલી કિંમત જો આમાં મૂકી દઈએ તો 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે, મેગા એટલે મિત્રો ખ્યાલ છે મેગા એટલે 10⁶ થશે કે એમના મૂકી દેશો. Q1 એટલે આલ્ફા કણનો વીજભાર 2 ઇલેક્ટ્રોન અને Q2 એટલે 79 ઇલેક્ટ્રોન મૂકી દેશો છેદમાં R. અહીં તમે જોશો કે આ જે ઇલેક્ટ્રોન જે છે અને આ જે ઇલેક્ટ્રોન છે બંને બાજુથી ઉડી જશે. બરાબર છે. તો બંને બાજુથી જો ઇલેક્ટ્રોન ઉડી જશે તો 7.7×10⁶ નીચે જશે અને R છે ઉપર જશે. મિત્રો, તો R = K ની કિંમત મેં અગાઉ પણ કીધેલી છે 9×10⁹ થશે. 2 79 ક્રોસ 1.6×10⁻19 ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકી દેશો. 1.6×10⁻19 છેદમાં 7.7×10 મેગા એટલે 6 મૂકી અને જો તમે એનું સાદરૂપ આપી દેશો કેલ્ક્યુલેટર સાથે રાખશો તો તમને આપેલી અંતર મળી જશે. આટલા અંતરેથી છે એ અને નિયરલી અબાઉટ તમે લખી શકો છો 3 ફર્મી. બરાબર છે. આટલા અંતરેથી આલ્ફા કણ છે ગોલ્ડ એટલે કે સોનાના ન્યુક્લિયસથી પાછો ફરશે.